હલો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં। જો આજે આપણે બનાવવાના છે પાલકના ભજીયા। તો એના માટે આપણે આ પાલક લઈ લીધી છે અને જો પાલક સુધારવાનું કામ ચાલુ છે। પાલક હેલ્થ માટે ખૂબ જ સારી હોય છે, તો આપણે એટલા માટે જ આજે પાલકના ભજીયા બનાવવાના છે। મેથીના ને બટેટાના ને ભજીયા તો આપણે ઘણીવાર ખાતા હોઈએ છીએ, પણ એકવાર આ પાલકના ભજીયા પણ બનાવીને ટ્રાય કરજો। ખૂબ જ મસ્ત બને છે અને એકદમ ટેસ્ટી લાગે છે। તો કઈ રીતે બને છે તે જોવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે પાલકને ઝીણી ઝીણી સુધારી અને કટિંગ કરી લેવાની છે। પાલકનું આપણે ઝીણી ઝીણી સુધારી અને લઈ લીધી છે અને સાથે આપણે મરચાંની કટકી કરી લીધી છે અને આદુની પણ આપણે ઝીણું ખમણી લીધું છે। તો આ ત્રણેય વસ્તુ આપણે લઈ લીધી છે। તો હવે આપણે ભજીયાનો લોટ બાંધવાની તૈયારી કરીએ। હવે આપણે પાલકને એક બાઉલમાં લઈ લીધી છે, તો તેમાં આપણે ચણાનો લોટ એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે આદુ અને મરચાં એડ કરી દઈશું। તો આપણે મરચાંની કટકી એડ કરી દીધી છે અને આદુની પણ આપણે પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું। ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। અને હિંગ એડ કરી દઈશું। લીંબુનો રસ એડ કરી દઈશું આપણે ત્યાર પછી। પહેલાં આપણે જે સોડા છે તેને એડ કરી અને ઉપરથી આપણે તેમાં લીંબુનો રસ એડ કરી દઈશું, એટલે જે આપણે સોડા છે તે એકદમ એક્ટિવેટ થઈ જાય। તો આપણે ભજીયાના સોડા લઈ લીધા છે અને ઉપર લીંબુનો રસ નાખી દીધો છે, એટલે આપણા જે સોડા છે તે એકદમ એક્ટિવેટ થઈ જાય। હવે આપણે થોડુંક પાણી એડ કરી અને ભજીયાનો લોટ બાંધી લેશું। તમે પાલકના ભજીયા ક્યારેય બનાવ્યા છે કે નહીં, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે આપણો ભજીયાનો લોટ બંધાઈ અને એકદમ તૈયાર થઈ ગયો છે અને આપણે તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે। તો આપણું તેલ ગરમ થાય એટલે આપણે ભજીયા પાડી લઈએ। તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તેમાં ભજીયા પાડી લેશું। તેને આપણે બધી બાજુથી પાકવા દેશું અને એકદમ સરસ રીતે પાકી જાય એટલે ત્યાર પછી આપણે તેને ઉતારી લેશું। એકદમ પાકી ગયા છે આપણા ભજીયા, તો હવે આપણે તેને ઉતારી લેશું। તો તૈયાર છે આપણા પાલકના ભજીયા, એકદમ ટેસ્ટી અને મસ્ત બનીને તૈયાર થાય છે। જો તમે ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને પાલક હેલ્થ માટે પણ ખૂબ જ સારી હોય છે, તો જો કોઈને પાલક ના ભાવતી હોય તો તમે તેને આ રીતે ભજીયા બનાવીને આપી શકો છો, તો બાળકો પણ તેને એકદમ ખુશીથી ખાઈ લેશે। અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો। અને આવા અવનવા ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો।